એક બાઇબલ કોલેજના વિદ્યાર્થીએ એમના પ્રોફેસરને એવો પ્રશ્ન પૂછ્યો કે મારે ઈશ્વર વિશે વધારે જાણવું છે, તો હું કઈ બાબતથી અભ્યાસને શરૂ કરું? એટલે બાઇબલ કોલેજના જે પ્રોફેસર છે એમણે જવાબ આપ્યો કે મને લાગે છે કે ઈશ્વર શું કરે છે એનાથી નહીં, પણ ઈશ્વર કોણ છે એનાથી તારે શરૂઆત કરવી જોઈએ. હવે આ જવાબ આપણને કદાચ બહુ અલગ લાગે, કારણ કે સામાન્ય રીતે આપણે ઈશ્વરના જે કાર્યો છે ને એના દ્વારા આપણે ઈશ્વરને ઓળખીએ છીએ. દાખલા તરીકે ઈશ્વરે સર્જન કર્યું, આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું. ઈશ્વરે લાલ સમુદ્રના 2 ભાગ કર્યા. ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને ગુલામીમાંથી છોડાવવાને માટે 10 મરકીઓ મિસરની પ્રજા ઉપર લાયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ અનેક ચમત્કારો કર્યા. કેટલા બધા લોકોને એમને સાજાપણું આપ્યું, અશુદ્ધ આત્માઓને કાઢ્યા, અને ઈશ્વરે આપણી પ્રાર્થના સાંભળી, એના જવાબ આપ્યા. અને એટલે આપણે આ બધું જો વિચાર કરીએ ને તો આપણે એવું જ જોઈએ છે કે જાણે આપણે ઈશ્વરના કાર્યોથી ઈશ્વરને ઓળખીએ છીએ. પણ અહીંયા એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે, અને એ પ્રશ્ન એ છે કે શું ઈશ્વર આ બધું શા માટે કરે છે? ઈશ્વર શા માટે પૃથ્વીનું સર્જન કર્યું? શા માટે ઈશ્વરે લાલ સમુદ્રના 2 ભાગ કર્યા? શા માટે ઇઝરાયલ પ્રજાને ગુલામીમાંથી છોડાઈ? શા માટે પ્રભુએ ઈસુએ ચમત્કારો કર્યા? શા માટે પ્રભુ પ્રાર્થનાને સાંભળે છે અને જવાબ આપે છે? શા માટે? એ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને એટલે શું આપણને એવું લાગે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે આ બધું કરી રહ્યા છે? અથવા તો આપણે આની પાછળ કોઈક ઈશ્વરનું ઊંડું ચારિત્ર રહેલું છે? પણ સત્ય એ છે કે ઈશ્વરના જેટલા પણ કાર્યો છે જે આપણે જોઈએ છે, અને એ બધા કાર્યો કદાચ આપણે અનુભવીએ છીએ, એ કાર્યો એમના સ્વભાવમાંથી જન્મે છે, એમના બિંગમાંથી જન્મે છે, એમના અસ્તિત્વમાંથી જન્મે છે. અને એટલે એમની જે ક્રિયાઓ છે એ એમના અસ્તિત્વમાંથી આવે છે. એનો અર્થ કે ઈશ્વર જે કંઈ કરે છે એ બધું એ જે છે એનું પ્રકટીકરણ છે. એટલે જ બહુ સુંદર કોઈકે વાત કરી છે, અને એવું લખ્યું છે કે ઈશ્વર ચમત્કાર કરે છે એટલે ઈશ્વર નથી, પણ ઈશ્વર છે એટલા માટે એ ચમત્કાર કરે છે. એટલે આપણે કામ જોઈએ છે, પણ એ કામ કેમ છે? કારણ કે એમનો સ્વભાવ એવો છે, રાઈટ? અને એટલા માટે ઈશ્વરનો સ્વભાવ સમજવો ને એ બહુ જરૂરી છે. મૂસાએ જ્યારે લાલ સમુદ્ર પાસે એ લોકો પહોંચે આખી પ્રજાને લઈને, અને ઈશ્વરે લાલ સમુદ્રના 2 ભાગ કર્યા. નિર્ગમન 14 આપણે વાંચીએ છીએ. તો ઈશ્વરે આ શા માટે આ લાલ સમુદ્રના 2 ભાગ કર્યા? શું એ કરવાને માટે ઈશ્વર સક્ષમ હતા? ના, એવું નહોતું. પણ ઈશ્વર સર્વસમર્થ છે એટલા માટે એમણે એ પણ કર્યું, રાઈટ? આ પણ કર્યું, સર્જન પણ કર્યું, રાઈટ? ચમત્કારો પણ કર્યા, સજાપણું પણ આપ્યું, પ્રાર્થના પણ સાંભળી. કારણ કે ઈશ્વર એ વ્યક્તિ છે, ઈશ્વર એ સર્વસમર્થ છે. બીજા અર્થમાં ઈશ્વર એ એમનું અસ્તિત્વ એ મહાન છે, અને એટલા માટે એમના કાર્યો આપણે મહાન જોઈએ છે. ઇઝરાયલ પ્રજાને છોડાવે છે તો ત્યાં ઈશ્વરનો એ સ્વભાવ છે કે ઈશ્વર એ કરાર પાડનાર ઈશ્વર છે. ઈશ્વરે કરાર કરેલો કે 400 વર્ષ ગુલામગીરી પછી એમને છોડાવવામાં આવશે, ને એટલે એ કરાર પાડનાર ઈશ્વર છે, વિશ્વાસુ ઈશ્વર છે. એટલે ઈશ્વરના જે ગુણો છે એ એમના કાર્યમાં આપણે જોઈએ છે, રાઈટ? અને સામાન્ય ઉદાહરણ પણ આપણે આપણા લાઈફમાંથી વિચાર કરી શકીએ. કોઈક ડૉક્ટર હોય તો એ ડૉક્ટર એ દર્દીની સારવાર કરે છે, અને બહુ સારી રીતે સારવાર કરે છે. તો એ સારવાર કે પેલા ડિગ્રી છે એની પાસે, એના લીધે એ સારવાર કરે છે એવું નથી, પણ એની અંદર એ ડૉક્ટર બનવાની ક્ષમતા છે, એ બન્યો, રાઈટ? અને એના અંદરમાં એક કરુણા આપણે જોઈએ છે, જવાબદારી સમજે છે, અને એટલા માટે એ દર્દી પ્રત્યે સંવેદના રાખે છે, અને એ દર્દીને સારો કરે છે. એટલે એનું ચારિત્ર જ એવું છે, અને એટલા માટે એ સાજો કરે છે, રાઈટ? અને એટલે એ રીતે જ ઈશ્વરના કાર્યો
એમના ચારિત્ર્યમાંથી વહે છે, એમના ગુણોમાંથી આવે છે. ઘણી વખત આપણે ઈશ્વરના જે આશીર્વાદો છે એની પાછળ દોડીએ છીએ, પણ આશીર્વાદ આપનાર ઈશ્વરને આપણે ઓળખતા ના હોય એવું શક્ય છે. આજે ને એટલે આપણે ઈશ્વરના હાથ જોઈએ છે, પણ ઈશ્વરનો હૃદય કદાચ આપણે સમજતા નથી. અને એટલે આજે આપણે ઈશ્વરનો જે સ્વભાવ છે એને આપણે સમજવાના છે, અને તો આપણે એમના કાર્યોને પણ વધારે સારી રીતે સમજી શકીએ. અને એટલે ઈશ્વર વિશેની જો આપણી સમજ, એ એમના સ્વભાવની સમજ આપણી પાસે હોય તો એ આપણું જીવનને ઘડે છે. એક પ્રખ્યાત લેખક છે A.W. ટોઝર. આ A.W. ટોઝરે એવું વાક્ય લખ્યું છે, એણે એવું કોટેશન આપ્યું કે આપણા મનમાં ઈશ્વર વિશે જે વિચાર આવે છે તે આપણા વિશેની સૌથી મહત્વની બાબત છે. આપણા મનમાં જે ઈશ્વર વિશેના વિચાર છે ને એ જ આપણા માટે બહુ મહત્વની વાત છે. એટલે આ એક આ ફક્ત એક સુવિચાર નથી, પણ એક બહુ આધ્યાત્મિક સત્ય બતાવે છે. અને એ બતાવે છે કે આપણે ઈશ્વરને જેવા સમજીએ છીએ એવું આપણું જીવન હોય છે. જે રીતે આપણે ઈશ્વરને સમજીશું ને એ રીતે જ આપણું જીવન હશે. જો આપણે ઈશ્વરને આરાધના કરી શકાય એવા સમજીએ તો જ આપણે ઈશ્વરની આરાધના કરીશું. જો આપણે ઈશ્વરને એવા સમજીએ કે પ્રાર્થના સાંભળે છે તો જ હું પ્રાર્થના કરીશ. જો આપણે ઈશ્વર પર એવું સમજીએ કે ઈશ્વર વિશ્વાસુ છે તો જ હું એમની પર વિશ્વાસ કરીશ. જો ઈશ્વર એ જીવંત છે એવું જો હું સમજું તો જ હું મારું જીવન બચી શકશે કે નહીં એના માટે હું એમની પર આધાર રાખીશ. એટલે જેટલી મારી ઓળખ ઈશ્વર વિશેની એટલી જ મારો પ્રતિભાવ ઈશ્વર માટે વધારે હોય. દાખલા તરીકે આપણે લુક 5 પિત્તરને જોઈએ છે. પિત્તર શરૂઆતમાં ઈસુને એ એક શિક્ષક તરીકે જોવે છે કે એમને એની હોડીની જરૂર છે અને એ બોધ કરશે. એટલે એક શિક્ષક તરીકે જ જોવે છે, ગુરુ તરીકે જ જોવે છે, એક ઉપદેશક તરીકે જોવે છે. પણ જ્યારે એ ઈશ્વરનું સામર્થ્ય જોવે છે, ઈશ્વરે એને કહ્યું કે અહીંયા જાડો નાખો, અને એ જ્યારે જાડો નાખે છે મળે છે, અને પછી જે પિત્તરનું વાક્ય છે એ આપણે બહુ અગત્યનું વાક્ય બને છે. જેનું વાક્ય શું કહે છે કે પ્રભુ મારાથી દૂર જાઓ કારણ કે હું પાપી માણસ છું. એટલે પહેલા એક શિક્ષક તરીકે જ જોતો હતો, પણ પછી જેમ જેમ એણે ઈશ્વરનો અનુભવ કર્યો, ઈશ્વરને ઓળખ્યા, પછી એનું આખી સમજ બદલાઈ ગઈ, એની આખા જીવનની દિશા બદલાઈ ગઈ. રાઈટ. આપણા રોજિંદા જીવનમાં પણ આ વસ્તુ સાચી છે. જો કોઈ બાળક હોય, હમણાં જ આપણે ગઈકાલે જ આપણે ફાધર્સ ડે ઉજવ્યો, રાઈટ. અને એટલે હું ફાધર્સ ડેનું એક ઉદાહરણ આપું છું કે જો કોઈ બાળક હોય તો બાળક એના પિતાને, એના પપ્પાને ફક્ત ATM કાર્ડ જ સમજતું હોય તો એનો સંબંધ શું હોય? એનો સંબંધ સ્વાર્થી હશે, એને જરૂર પડશે ત્યારે જ માંગશે. ATM કાર્ડ જો સમજતું હોય તો. પણ જ્યારે એ પિતાના પ્રેમને અનુભવે, પિતાના બલિદાનને જુએ, પિતાની મહેનતને જુએ, પિતાના કેરને જુએ, પિતાની કન્સર્નને જુએ, પિતાના જે સંબંધ એની સાથે રાખ્યો છે એને જુએ, ત્યાર પછી એની જે વિચારવાની બાબત છે એ આખી બદલાઈ જશે. ત્યાર પછી એના પપ્પા પ્રત્યેનો જે આદર થશે, એને એક વિશ્વાસ જન્મશે, એક પ્રેમ જન્મશે. કેમ? કારણ કે હવે એના પિતાને એમણે ઓળખ્યા છે કે મારા પપ્પાએ મારા માટે શું કર્યું છે. રાઈટ. અને એટલે આપણે ઈશ્વર સાથે પણ આવું છે. જેટલા આપણે ઈશ્વરને વધારે ઓળખીશું, એમના સ્વભાવને જાણીશું, એટલું જ આપણા જીવનની વધારે સારી દિશા રહેશે. જો આપણે ઈશ્વરના સ્વભાવને ઓળખીએ તો ઈશ્વર વિશે આપણે ખોટી છાપ આપણા મગજમાં ઊભી થશે, અને એટલે આપણા પ્રતિભાવો પણ ખોટા આવશે. જો કેટલાક હું તમને જોખમો કહું કે જ્યારે આપણે ઈશ્વર વિશે ખોટું સમજીએ છીએ, અથવા ઈશ્વર વિશે આપણે જ્યારે ઓછું જાણીએ છીએ, અથવા ઈશ્વર વિશે ગેરસમજ ધરાવીએ છીએ, ત્યારે બહુ મોટા જોખમો રહેલા છે. પહેલું જોખમ એવું રહેલું છે કે ભય, બીક લાગે છે. જો આપણે ઈશ્વરને એક કઠોર ન્યાયાધીશ તરીકે જોઈશું અને માનીશું તો આપણે કદી પણ ઈશ્વર સમક્ષ જવાને માટે
જઈશું નહીં, અસમર્થ રહીશું, આપણે એમની પાસે નહીં જઈએ, કારણ કે આપણે એમને એક કઠોર ન્યાયાધીશ તરીકે જોઈએ છીએ, રાઈટ. અને આપણી પ્રાર્થનાઓમાં આપણે પ્રાર્થના કરતા પણ બીક લાગશે, એટલે આપણે પ્રાર્થના નહીં કરીએ પણ આપણે ડરથી ભરાઈ જઈશું, બીકથી ભરાઈ જઈશું. અને આવું જ કશુંક આદમ ને હવાની પાસે પણ થઈ. આદમ ને હવા કેમ છુપાઈ ગયા? કારણ કે એમણે હવે એવું જોયું કે હવે જે ઈશ્વર છે એ તો ન્યાયાધીશ છે અને એ ન્યાય કરશે. એમણે કહેલું કે જો તમે ફળ ખાશો તો મરશો જ મરશો, એટલે ન્યાયાધીશ તરીકે જ એમણે જોયું. એણે બીજા ઈશ્વરના જે ગુણો છે એના ઉપર એમણે વિચાર નહીં કર્યો. એટલે ઈશ્વરની પવિત્રતાને સમજ્યા કે ઈશ્વર નહીં ચલાવી લે, પણ ઈશ્વરની જે કૃપા છે, ઈશ્વરનો જે પ્રેમ છે, ઈશ્વરનું જે હૃદય છે એને ભૂલી ગયા. અને આજે પણ ઘણા બધા વિશ્વાસીઓ આવું કરે છે. આટલા બધા વિશ્વાસીઓ એ ઈશ્વર ને બસ ઈશ્વર ફક્ત સાજા કરવા બેઠા છે એવું જ જાણે કે જુએ છે, એટલે એમની જરૂરિયાત હોય ને ત્યારે જ એ પ્રભુ પાસે આવે છે. પણ પ્રેમાળ પિતા તરીકે એ લોકો ઈશ્વરને જોતા નથી, ઈશ્વરથી દૂર ભાગે છે. એટલે આ પહેલું આવે છે, ભય આવે છે. બીજું જે જોખમ ઊભું થાય છે એ છે કે બેદરકારી. બીજા કેટલાક લોકો એવા છે કે જે લોકો ઈશ્વરને પ્રેમાળ જોવે છે, પ્રેમ કરનાર તરીકે જોવે છે અને ઈશ્વરની પવિત્રતાને ભૂલી જાય છે. એટલું તો સમજાય કે ઈશ્વર બહુ પ્રેમ કરે છે, મારા ઈશ્વર મને પ્રેમ કરે છે, મને કદી પણ ઠપકો નહીં આપે, રાઈટ. અને એટલે ઈશ્વરની જે પવિત્રતા છે એને ભૂલી જવામાં આવે છે. અને એટલે જ પાઉલ રોમનના પત્રમાં 6 અધ્યાયને 1 કલમ યાદ અપાવે છે કે શું આપણે પાપ કર્યા કરવાનું? કૃપા વધે એટલે આપણે પાપ જ કર્યા કરવાનું? અને પછી તરત જ પાઉલ કહે છે કે ના, એવું નહીં, રાઈટ. ઘણા બધા લોકો આજે ઈશ્વર પ્રેમ છે એવો સ્વીકાર કરે છે, ઈશ્વર પ્રેમાળ છે એવો સ્વીકાર કરે છે, ઈશ્વર એટલા બધા કડક નથી, લિબરલ છે એવો સ્વીકાર કરે છે. પણ ખરા અર્થમાં આ પ્રેમની ખોટી સમજ છે, કારણ કે પવિત્રતા વગરનો પ્રેમ એ બાઇબલનો પ્રેમ નથી. અને આ જે વિશ્વાસ જે છે એ ઈશ્વર કે પ્રેમ કરે છે એટલે ઈશ્વર કદી શિક્ષા નહીં કરે, ઠપકો નહીં આપે, કસોટી નહીં લાવે, એવું શક્ય નથી, રાઈટ. અને એટલા જ માટે કેટલી બધી એવા કલ્ટ્સ ઊભા થયા છે કે જે ફક્ત ઈશ્વરને આશીર્વાદો આપનાર તરીકે જ દર્શાવે છે, બાકી નહીં. કદી પણ ઠપકો આપનાર નહીં, કદી પસ્તાવાની જરૂર નથી, એ પ્રકારના કલ્ટ ઊભા થયા છે. કારણ કે એ ઈશ્વરની બહુ મર્યાદિત સમજ ધરાવે છે. ઈશ્વર પ્રેમાળ છે એ ચોક્કસ છે, પણ ઈશ્વર ન્યાયાધીશ પણ છે એ પણ ચોક્કસ છે. ઈશ્વર પવિત્ર છે એ પણ ચોક્કસ છે, ઈશ્વર પ્રેમ છે એ પણ ચોક્કસ છે, અને ઈશ્વર સત્ય છે એ પણ ચોક્કસ છે. ત્રીજું જે આપણામાં ઊભું થાય છે કે જ્યારે આપણે ઈશ્વરને ઓળખતા નથી ત્યારે, અને એ છે અવિશ્વાસ. કેટલા બધા લોકો એ ઈશ્વરના સામર્થ્ય પર વિશ્વાસ રાખે છે, પણ ઈશ્વરનું જે સત્યવાદીપણું છે એના ઉપર શંકા કરે છે. ઈશ્વર વિશ્વાસુ છે, ઈશ્વર સત્ય છે, એની પર શંકા કરે છે. ઈશ્વરના સામર્થ્ય પર ભરોસો છે, પણ ઈશ્વર પર, ઈશ્વરના સત્યતા ઉપર, ઈશ્વરના વિશ્વાસુપણા પર ભરોસો નથી. ઇબ્રાહિમ કેમ 25 વર્ષ સુધી રાહ જોઈ શક્યો? કારણ કે એને એટલી ખબર હતી કે ઈશ્વર એ વિશ્વાસુ છે. આજના સમયમાં પણ જો આપણે કોઈક મોટી ઓફિસ હોય, એના સીઈઓ હોય, એની પર જો કર્મચારીઓ ભરોસો ના કરે તો લોકો કામ નહીં કરે, લોકો તરત રાજીનામું આપી નીકળી જશે. કેમ? કારણ કે એમના સીઈઓ પર એમનો ભરોસો નથી, રાઈટ. અને વિશ્વાસ એ હંમેશા વ્યક્તિના ચારિત્ર ઉપર હોય. જ્યારે આપણે એવું કહીએ છીએ કે આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ, ત્યારે એનો અર્થ એ છે કે આપણે એમના ચારિત્ર્ય પર ભરોસો રાખીએ છીએ, એમના ગુણો પર ભરોસો રાખીએ છીએ, રાઈટ. અને એટલે જ અત્યાર સુધી આપણે જે શરૂઆત કરી છે એ ઈશ્વરને સમજવાથી શરૂઆત કરી છે, ઈશ્વરના ગુણો સમજવાથી શરૂઆત કરી છે. અને એટલે આપણે પહેલું જે શરૂઆત કરી ત્યારથી આપણે લેવું છે કે ઈશ્વરનું અસ્તિત્વના ગુણો કયા છે, રાઈટ. સો આપણે એ અભ્યાસ પૂરો ઓલરેડી કરી દીધો કે ઈશ્વરના અસ્તિત્વના ગુણો કયા? તો ઈશ્વર અસ્તિત્વમાં જ સર્જનહાર છે, ઈશ્વરનું અસ્તિત્વ જ સ્વ અસ્તિત્વ ધરાવનાર છે, પોતે
અસ્તિત્વ ધરાવે છે. બીજું જોયું આપણે સનાતન ઈશ્વર છે, સર્વજ્ઞ ઈશ્વર છે, સર્વત્ર ઈશ્વર છે, સર્વસમત ઈશ્વર છે, સર્વસત્તાધીશ ઈશ્વર છે, સ્થિર એટલે કે અચળ ઈશ્વર છે અને ત્રિએક ઈશ્વર છે. એટલે આ 9 જે ગુણો આપણે જોયેલા એ બધા ગુણો એમના અસ્તિત્વના ગુણો છે, એમનું બિઈંગ જ એ પ્રકારનું છે. રાઈટ. અને એ આપણે જોયેલું. ત્યાર પછી આપણે છેલ્લે જોઈ ગયા કે ઈશ્વરના વ્યક્તિત્વના ગુણો. પહેલા જોયા ઈશ્વરના અસ્તિત્વના ગુણો 9 ગુણો. ત્યાર પછી આપણે જોયું ઈશ્વરના વ્યક્તિ તરીકેના ગુણો એટલે કે વ્યક્તિત્વના ગુણો જોયા આપણે. અને એમાં પણ આપણે 7 ગુણો જોયા. કયા જોયા? વિચારશીલ છે ઈશ્વર, લાગણીશીલ ઈશ્વર છે, વાકશીલ ઈશ્વર છે, શ્રવણશીલ ઈશ્વર છે, દ્રષ્ટિશીલ ઈશ્વર છે, નિર્ણયશીલ ઈશ્વર છે, કાર્યશીલ ઈશ્વર છે. અને આ બધા ગુણો જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે કે ઈશ્વર એ અસ્તિત્વ ધરાવે છે, એ જીવંત વ્યક્તિ છે. અને એટલે હવે જે મહત્વનું બાકી રહે છે અને એ છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે, ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર સનાતન છે, પણ ઈશ્વર નૈતિક રીતે કેવા છે? એટલે એમનું ચારિત્ર કેવું છે, એમનું હૃદય કેવું છે? અને એટલે આપણે એક નવા અભ્યાસ તરફ જઈ રહ્યા છે. હવે આપણે જે શીખવાના છે એ ઈશ્વરના નૈતિકતાના જે ગુણો છે એને આપણે સમજવાના છે. એટલે ઈશ્વરનું અસ્તિત્વ 9 ગુણો, ઈશ્વરનું વ્યક્તિત્વ 7 ગુણો, અને હવે 3 ગુણો જોઈશું ઈશ્વરના નૈતિકત્વના. ઈશ્વરના નૈતિક ગુણો જે છે એ મુખ્ય 3 ગુણો છે, એની અંદર બીજા ગુણો સામેલ થઈ જાય છે. અને એટલે નવો અભ્યાસ તરફ આપણે આગળ જઈ રહ્યા છે. અને એ એવા ગુણો છે કે જે ઈશ્વરની નૈતિકતાને સંપૂર્ણ રીતે પ્રગટ કરે છે. અને એટલે ઈશ્વર ફક્ત સામર્થ્યવાન જ નથી, પણ ઈશ્વર એ નૈતિક પણ છે. અને એટલે આપણે 3 મુખ્ય ગુણો સમજવાના છે. પહેલો ગુણ છે ઈશ્વર પવિત્ર છે, બીજું ગુણ છે ઈશ્વર સત્ય છે, અને ત્રીજો ગુણ છે ઈશ્વર પ્રેમ છે. આ 3 ગુણો આપણે સમજવાના છે. આજે એક પહેલો ગુણ આપણે સમજી લઈશું, ઈશ્વર પવિત્ર છે. અને ત્યાર પછી આવતી વખતે આપણે બીજો ગુણ સમજીશું, ઈશ્વર સત્ય છે. પહેલો ગુણ આજે આપણે સમજવો છે, ઈશ્વર પવિત્ર છે. આપણે જોઈ ગયા છે કે ઈશ્વરના સ્વભાવ એ બહુ અગત્યનો છે. એમનું જે કાર્ય છે એમના સ્વભાવમાંથી પ્રગટ થાય છે. હવે જો આપણે વિચાર કરીએ ને કે સ્વર્ગ છે, તો સ્વર્ગના જો દ્વાર ખુલ્લા થાય અને આપણને જોઈએ, સ્વર્ગના દ્વાર ખુલ્લા થાય અને જો આપણને જોવાની તક મળે તો આપણે શું જોઈશું? આપણે શું જોઈશું? પહેલું એ આપણે જે દૂતો છે એમની આરાધના સાંભળીશું, એમને સ્તુતિ કરતા સાંભળીશું. ખબર છે એ સ્તુતિમાં શું કરવામાં આવે છે? શું દૂતો એમની સ્તુતિ, ઈશ્વરની સ્તુતિ કરતા શું બોલે છે? અને એ યશાયા 6 અધ્યાય અને 1 થી 8 કલમમાં આપણે જોઈએ છીએ. અને ત્યાં જે દૂતો છે, નિરંતર જે દૂતો છે, એ દૂતો એવું નથી કહેતા કે ઈશ્વર પ્રેમ 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 છે, ઈશ્વર દયા 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 એવું પણ નથી કહેતા. ઈશ્વર સામર્થ્ય 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 એવું પણ નથી કહેતા. ઈશ્વર સર્વજ્ઞ 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 એવું પણ નથી કહેતા. ઈશ્વર સર્વત્ર 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 એવું પણ નથી કહેતા. ઈશ્વર શું કહે છે? યશાયા 6 અને 3 તું તો શું કરે છે? ઈશ્વર કહે છે કેવા છે? પવિત્ર 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 સૈન્યોના ઈશ્વર યહોવા. અને આ એક જ ગુણ એવો છે ઈશ્વરનો કે જે 3 વખત રિપીટેશનમાં આવે છે, 3 વખત પુનરાવર્તન થાય છે. એવો આ એક જ ગુણ છે. અને એટલા માટે જે બાઇબલનો અભ્યાસીઓ છે ને એને આ ઈશ્વરની જે પવિત્રતા છે, ઈશ્વરનો જે પવિત્રનો ગુણ છે, એને એવું કહે છે કે ઈશ્વરના ગુણોનો આ મુંગટ છે. ઇટ ઇઝ ધ ક્રાઉન ઓફ ગોડ્સ એટ્રીબ્યુટ એવું કહે છે. એટલે ઈશ્વરના ગુણોના એક મુંગટ છે પવિત્ર હોવું. ને એટલે ઈશ્વરની જે પવિત્રતા છે ને એને સમજ્યા વગર આપણે કદી પણ ઈશ્વરના પ્રેમને ના સમજી શકીએ. ઈશ્વરની પવિત્રતાને સમજ્યા વગર કદી પણ આપણે ઈશ્વરના ન્યાયને ના સમજી શકીએ. ઈશ્વરના ઇવન પ્રભુ ઈસુના વધસ્તંભને જો સમજવો હોય ને
તો પણ આપણે ઈશ્વરની પવિત્રતાને સમજવીને એ બહુ જરૂરી છે. અને ઈશ્વરની પવિત્રતાને સમજ્યા વગર આપણે કદી પાપની ગંભીરતા પણ સમજી નહીં શકતા. અને એટલે આજે આપણે યશાયાની આંખોથી જોઈશું કે ઈશ્વરની પવિત્રતા એ કેટલી બધી જબરદસ્ત છે. યશાયાની આંખોથી જોઈએ આપણે ઈશ્વરની પવિત્રતા. પહેલું જે બાબત આપણે સમજવા માંગીએ છીએ ને કે ઈશ્વરની જે પવિત્રતા છે, એટલે પવિત્રતા એ ઈશ્વરના અસ્તિત્વનો મહિમા છે. પહેલું જે બાબત સમજીએ છીએ આપણે, ઈશ્વર પવિત્રતા ઈશ્વરના અસ્તિત્વનો મહિમા છે. યશાયાએ પ્રભુને ઊંચા અને ઉન્નત સિંહાસન પર બેઠેલા જોયા છે. ત્યાં જે પવિત્ર શબ્દ વાપરવામાં આવ્યો છે, પવિત્ર માટેનો જે શબ્દ વપરાયો છે, જે હિબ્રુ શબ્દ વપરાયો છે, એ કાદોશ શબ્દ વપરાયો છે. ને એટલે એ કાદોશનો અર્થ થાય અલગ, વિશિષ્ટ, જુદા, પવિત્ર, તો સમર્પિત એવો અર્થ થાય. અને એટલે પવિત્રતા એટલે ફક્ત પાપથી દૂર રહેવાની જ વાત નથી, પણ પવિત્રતા એટલે સંપૂર્ણપણે અનન્ય હોવું. ઈશ્વર જેવા બીજો કોઈ નથી, એમના જેવું કોઈ જ નહીં. અલગ હોવું એટલે ઈશ્વર અલગ છે એનો અર્થ કે આખી સૃષ્ટિ કરતાંય અલગ છે. એટલે એ એમની એ પવિત્રતાને આપણે છે ને એને સમજવા માટે આપણે એમના જેવા બનવું પડે, નહીં શક્ય નથી, રાઈટ. એટલે કારણ કે ઈશ્વર એ અલગ જ છે, વિશિષ્ટ છે, જુદા છે, એટલે એમનામાં કદી પણ પાપ આવી શકે નહીં, રાઈટ. એટલે એ પવિત્રતા એ એમના જેવું બીજું કોઈ જ નથી, એ અર્થમાં પવિત્ર છે ઈશ્વર. ઘણા બધા લોકો વિચાર કરે કે પવિત્ર એટલે પાપ નહીં કરવું, પણ ઈશ્વરની પવિત્રતા એના કરતાં બહુ વધારે વિશાળ છે, બહુ વધારે વિશાળ છે. ઈશ્વર જ્યારે આપણે કહે છે કે પવિત્ર છે ત્યારે એનો અર્થ એમનામાં પાપ નથી, એમનામાં કોઈ અંધકાર નથી, એમનામાં કોઈ દુષ્ટતા નથી, એમનામાં કોઈ ખામી નથી. અને એનો અર્થ ઈશ્વર પવિત્ર છે એનો અર્થ એ પણ થાય કે સંપૂર્ણ સારા છે, એ સંપૂર્ણ ન્યાયી છે, એ સંપૂર્ણ શુદ્ધ છે અને સંપૂર્ણ મહિમાવાન છે. અને એટલે પવિત્રતા એ ફક્ત દુષ્ટતાનો અભાવ નથી, પણ એ નૈતિક પરિપૂર્ણતાની વાત છે. અને એ ઈશ્વર છે. એટલે ઈશ્વર એ પવિત્ર કાર્ય કરે છે એવું જ નહીં, પણ એ પોતે જ પવિત્ર છે. પવિત્રતાની જો વ્યાખ્યા આપી હોય તો એ વ્યાખ્યા જ ઈશ્વર છે. એનો અર્થ એ થયો કહેવાય પવિત્રતાની વ્યાખ્યા જ ઈશ્વર છે. એટલે નિર્ગમન 15 અને 11 લખ્યું છે કે હે યહોવા, દેવોમાં તમારા જેવો કોણ છે? પવિત્રતામાં મહિમાવાન કોણ છે? કોઈ જ નહીં, એમના જેવું કોઈ જ નહીં. વચન અહીંયા એવું નથી કહેતું કે તમે પવિત્ર કાર્ય કરો છો, તમે પણ કે તમે પવિત્રતામાં મહિમાવાન છો, એવું લખ્યું છે. એટલે પવિત્રતા એ ઈશ્વરનું કોઈ કાર્ય નથી, પણ ઈશ્વરનો સ્વભાવ જ પવિત્ર છે. ઈશ્વરનો સ્વભાવ જ પવિત્ર છે, એ પોતે જ પવિત્ર છે. અને એટલે આ એક વાત છે, ઈશ્વર પોતે જ પવિત્ર છે. બીજું એક છે, ઈશ્વર પવિત્રતાનું ધોરણ છે. ધોરણ છે, મનુષ્યને પવિત્રતા પ્રાપ્ત કરવી પડે, પણ ઈશ્વર પોતે પવિત્રતાનો સ્ત્રોત છે. મનુષ્યને પવિત્રતા આપવામાં આવે છે, મળે છે, પણ ઈશ્વર પોતે મૂળભૂત પવિત્રતા છે. કોઈ ધોરણ ઈશ્વરની ઉપર નથી, ઈશ્વર પોતે જ ધોરણ છે. એટલે મેં કહ્યું ને કે નૈતિકતાની જો વ્યાખ્યા આપી હોય, કે પવિત્રતાની વ્યાખ્યા આપી હોય, તો ઈશ્વર પોતે જ છે. અને એ ઈશ્વરની પવિત્રતાની વાત છે. અને સ્વર્ગ આ ઈશ્વરની પવિત્રતાની આરાધના કરે છે. એટલે સરાફો સતત ગાય છે પવિત્ર, પવિત્ર, પવિત્ર. અને હિબ્રુ ભાષામાં 3 વખત જ્યારે આવે ને ત્યારે એ સર્વોચ્ચ ભાર છે, સર્વોચ્ચ ભાર. આ 3 વખત એટલે સંપૂર્ણ પવિત્ર, અનંત પવિત્ર અને અતુલ્ય પવિત્ર. ઇન્ફિનિટ, પરફેક્ટ
ઇન્ફિનિટ અને એ આપણે કમ્પ્લીટ ઇન્ફિનિટ અને પરફેક્ટ રીતે એ પવિત્ર છે એવું કહેવાય. સંપૂર્ણ અનંત અને અતુલ્ય રીતે એ પવિત્ર છે. ને ઘણી બધી વખત છે ને આપણે ઈશ્વરના સ્તરને બહુ નીચું લાવી દઈએ છીએ. આપણે એવા પાપ કરીએ છીએ ને કે જેમાં આપણને એમ થાય કે ઈશ્વર છે કે નહીં એને જ આપણે ભૂલી જઈએ છીએ. પણ યશાયા 6 આપણને યાદ અપાવે છે કે ઈશ્વર એટલા બધા પવિત્ર છે, સંપૂર્ણપણે પવિત્ર. યશાયા 6 તમે વધારે ડિટેલમાં અભ્યાસ કરજો. પેલા જે સરાફો છે ને એમની પાસે જે પાંખો છે એ બધાથી એમના બધું ઢાંકે છે, કશું જ પડે નહીં, કોઈ પડછાયો પણ એમની ઈશ્વરના ઉપર ના પડે ને એ પ્રકારનો પવિત્રતા ઈશ્વર છે. એટલે ઈશ્વર એ પવિત્રતાનું ધોરણ છે. ઈશ્વર પોતે જ પવિત્ર છે. પવિત્રતાનો જે સ્ત્રોત છે એ જ ઈશ્વર છે. ડેફિનેશન જો આપણે કહીએ તો એ પણ ઈશ્વર પોતે જ છે. પહેલું વાત આપણે સમજીએ છીએ. બીજું જોઈએ છે આપણે કહે છે ઈશ્વરની જે પવિત્રતા છે એ માણસના પાપને પ્રકાશમાં લાવે છે. ઈશ્વરની જે પવિત્રતા છે એ માણસના પાપને પ્રકાશમાં લાવે છે. યશાયા 6 અધ્યાયને 4 ને 5મી કલમ. શું યશાયાએ જોયું? યશાયા એક પ્રબોધક વ્યક્તિ, રાઈટ, અને જે ઈશ્વર જોડે સીધી વાત કરનાર. તો આપણે એવા વ્યક્તિને આપણે કેટલા બધા પવિત્ર તરીકે જોઈએ. એ પવિત્ર માણસ એ યશાયા એ કહે છે કે અફસોસ છે મને. વિચાર કરો કે એમની ઈશ્વરની પવિત્રતા કેટલી બધી, કે જ્યાં એ પ્રબોધક એવું કહે છે કે અફસોસ છે મને. ત્યારે સાચી જે આરાધના છે એ આત્મજ્ઞાન તરફ લઈ જાય છે. અને આ પવિત્રતા ઈશ્વરની હતી ને ત્યારે એ પવિત્રતાએ આ યશાયાને એવું ભાન કરાયું કે એ કેટલો અશુદ્ધ છે. યશાયા પહેલા બીજાની વાત નહીં કરતો. જોયું, એણે બીજા લોકોના પાપ નહીં જોયા કે ઇઝરાયલ પ્રજા કેટલી બધી પાપી છે, યહૂદી પ્રજા કેટલી બધી પાપી છે, બીજા જે નીચે લોકો જે બધા કેટલા પાપી છે એ નથી જોતો, પણ એ પોતાને જોવે છે. એ પોતાના પાપની વાત કરે છે. હું અશુદ્ધ ખોટોનો માણસ છું. એણે પોતાનું પાપ જોયું છે. અને એટલે ઈશ્વરની જે પવિત્રતા છે એ આપણને એક આત્મિક જ્ઞાન તરફ લઈ જાય છે. બીજાની ટીકા કરવા તરફ નહીં, પોતાની તપાસ કરવા તરફ લઈ જાય છે. ઈશ્વરની પવિત્રતા એ એમની હાજરીમાં આપણી જે સ્વધાર્મિકપણું છે ને, આપણું સ્વન્યાયીપણું એ મરી જાય છે. ઈશ્વરની પવિત્રતા જ્યારે આપણે સમજીએ ત્યારે આપણું સ્વન્યાયીપણું મરી જવું જોઈએ. આ યશાયા પ્રબોધક છે, એ આગેવાન છે, પણ એ કહે છે કે અફસોસ છે મને. એ ઈશ્વરની પાસે જવા નહીં માંગતો. એ પોતાના અયોગ્ય સમજે છે. અને આપણે આપણા સ્વન્યાયીપણામાં જીવતા હોઈએ અને કહે કે હું આટલો બધો સારો, હું આટલી બધી સારી, હું આટલું બધું કરું છું. અરે આ યશાયાની સામે આપણે કોણ? પણ તોય આ યશાયા એવું કહે છે કે અફસોસ છે મને. તો આપણને કેટલો અફસોસ થાય? આપણી જાત પ્રત્યે આપણે વિચાર કરીએ, આપણને કેટલો બધો અફસોસ થવો જોઈએ. ઈશ્વરની પવિત્રતા એ આપણને આપણી સ્વન્યાયીપણાને મારી નાખે છે, મારી નાખવી જોઈએ. ત્યાર પછી છે ઈશ્વરની પવિત્રતા એ આપણને પાપથી આપણી પાપની જે ગંભીરતા છે એ આપણને બતાવે છે. હબાકુક 1:13 લખ્યું છે કે પ્રભુની જે આંખો છે એ દુષ્ટતા જોઈ શકે નહીં. એનો અર્થ એવો કે ઈશ્વર પાપ જોઈ શકતા નથી. એ પાપને કદી મંજૂર ના કરે. એ એમના સ્વભાવની જ વિરુદ્ધ છે. એ કદી પણ પાપને સાંખી લે નહીં. અને એવા ત્યારે આપણે પાપ પ્રત્યે કેટલા બધા ગંભીર બનવાની જરૂર છે. આપણને એમ થાય કે એમાં શું, અને ઘણી બધી નાની વાતો આપણે ચલાવી લઈએ છીએ, આપણે સમાધાન કરી લઈએ છીએ. પણ ઈશ્વરની પવિત્રતા એ
સહેજ પણ ચલાઈ ના લે, એ પાપને સાંખી ના શકે. ઈશ્વર અજવાળું છે અને અંધકારને કદી પણ સાંખી શકે નહીં, છોય જ નહીં. એટલે એમને એમના સ્વભાવની વિરુદ્ધ છે. અને એટલે આપણે પાપ પ્રત્યે બહુ ગંભીર બનવાની જરૂર છે. આખા બાઇબલમાં આપણે જોઈએ ને તો આપણને આવો જ પ્રતિભાવ જોવા મળે છે. મૂસા ઈશ્વરની પવિત્રતા જોઈને પગરખાં ઉતારે છે. અયુબ રાખમાં બેસીને પસ્તાવો કરે છે. પિતર એવું કહે છે કે હું પાપી માણસ છું. યોહાન એવું કહે છે કે હું તો મરેલા જેવો થઈને પડી ગયો. ત્યારે યોહાન પ્રકટીકરણ જુએ છે ને ત્યારની વાત છે. એ કહે છે કે એમનું તત્વ, એનું જે ઓરિજિનલ તત્વ ને એમાં આવી જાય છે, મૃત થઈને કે જે પડી જાય છે. ઈશ્વરના પવિત્રતાનો અનુભવ હંમેશા આપણામાં નમ્રતા ઉત્પન્ન કરે છે. ઈશ્વરની પવિત્રતા જ્યારે આપણે સમજીએ છીએ, આપણે આપણી પોતાની જાતને જોઈએ છે, આપણે નમ્ર બનીએ છીએ, આપણું સ્વન્યાય પણ છૂટી જાય છે, આપણે પાપ પ્રત્યે ગંભીર બનીએ છીએ. અને એટલે આજે આપણે જે કરવાની જરૂર છે કે આપણે બીજા બધા લોકોની સરખામણી કરવાનું છોડી દઈએ કે હું બીજાના કરતા કેટલો સારો છું, એ બધી સરખામણી કરવાનું છોડી દઈએ. આપણે ઈશ્વરની પવિત્રતાને જોવાની છે, એને મેચ કરવાની છે. આપણે લોકોની સાથે મેચ નથી થવાનું. આપણે તો ઈશ્વરની પવિત્રતાની સામે આપણી જાતને વિચારવાની છે. અને પછી જો એવું લાગે ને કે ના, હું ઈશ્વર જેવી પવિત્રતા મારામાં છું, અભિમાન કરવાની છૂટ છે. ઈશ્વરની પવિત્રતાને જોઈએ ને આપણને પ્રભુ નમ્રતા લાવે છે આપણામાં. ત્રીજું વાત જે પ્રભુ આપણને શીખવે છે આજના દિવસમાં એ છે કે ઈશ્વર જ્યારે પવિત્ર છે ત્યારે એનો અર્થ કે ઈશ્વરનો જે ન્યાય છે એ પણ પવિત્ર છે. ઈશ્વર ન્યાય કરે ને તો એમાં પણ એ પવિત્ર છે. ઈશ્વર કદી પણ પક્ષપાત કરતા નથી. 1 પીટર 1:17. માનવીય ન્યાયાધીશો જે હોય, માનવીય જજ જે હોય, એ ભૂલ કરી શકે, એ લાંચ લઈ શકે, એ પક્ષપાત કરી શકે, એ ફેવરેટિઝમ લાવી શકે, પણ ઈશ્વર એવું ક્યારેય કરતા નથી. એમનો નિર્ણય, એમનો ન્યાય એ સંપૂર્ણ પવિત્ર હોય. એટલે એમનું પવિત્ર જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ એમના ન્યાયમાં પણ પવિત્ર છે. અરે એમના કોપમાં, એટલે એમનો ક્રોધ જ્યારે કરે છે ત્યારે એમાં પણ પવિત્ર છે. પત્ર 1 અધ્યાય 18મી કલમ, ઈશ્વરનો કોપ પ્રગટ થાય છે અને કોપની અંદર પણ ઈશ્વર પવિત્ર છે. ઘણા બધા લોકો ઈશ્વરના કોપથી અસ્વસ્થતા અનુભવે કે આપણને બરાબર ગમે નહીં, ઈશ્વર કોપ કરે છે, ઈશ્વર ગુસ્સો કરે છે, નહીં ગમે. પણ એમાં પણ ઈશ્વરના કોપમાં પણ ઈશ્વર પવિત્ર છે, કારણ કે ઈશ્વરનો કોપ સ્વાર્થી નથી, ઈશ્વરનો કોપ અયોગ્ય નથી, ઈશ્વરનો કોપ અનિયંત્રિત નથી. ઈશ્વરનો કોપ એ પાપની સામેની પ્રતિક્રિયા છે અને એટલે એમાં પણ એ પવિત્ર જ છે. ઈશ્વર પાપનો ન્યાય કરે છે કારણ કે ઈશ્વર પવિત્ર છે. ઈશ્વર કોપ કરે છે કારણ કે ઈશ્વર પવિત્ર છે. એવી એક કલ્પના આપણે કરીએ કે કોઈ ન્યાયાધીશ હોય, એ હત્યા હોય કે ભ્રષ્ટાચાર જોવે અને અત્યાચાર જોઈને હસતો હોય, આનંદ કરતો હોય, તો શું કહીશું? એવા ન્યાયાધીશને આપણે શું કહીએ? શું આપણે એમને પ્રેમાળ ન્યાયાધીશ કહીએ? ના, આપણે એને ભ્રષ્ટ કહીશું. આપણે ન્યાય ન્યાયાધીશ નહીં કહીએ, એને ભ્રષ્ટ કહીશું. એ જ રીતે ઈશ્વર પાપનો વિરોધ કરે છે, પાપને સાંખી ના લે. કેમ ના સાંખી લે? કારણ કે પવિત્ર છે. એ દુષ્ટતાને અવગણી ના શકે, એ ચલાઈ ના લઈ શકે. એટલા માટે શું થયું ખબર છે? ઈશ્વરનો આ ગુણ, ઈશ્વર પવિત્ર છે ને એટલા માટે ઈશ્વરની આ પવિત્રતા એમને વધસ્તંભ સુધી લઈ જાય છે. ઈશ્વરની પવિત્રતા એ ચલાઈ નહીં શકતા. એ પાપ થયું છે તો એની સામે એ શિક્ષા કરશે અને કરશે જ, કારણ કે પવિત્ર છે. એમના ન્યાયમાં પણ, એમની કૃપામાં પણ, એમના કોપમાં પણ એ પવિત્ર છે.
એ ચલાવી ના લઈ શકે, એ જવા ના દઈ શકે, અવગણી ના શકે. અને એટલા માટે એ ન્યાયાધીશે, એ પવિત્ર ઈશ્વરે વધસ્તંભની રચના કરી, વધસ્તંભની યોજના કરી. પવિત્રતા એ બતાવે છે કે પ્રાયશ્ચિતની જરૂરિયાત હતી. યશાયા પોતાની જાતને શુદ્ધ કરી શક્યો નહીં. યશાયાના માટે પેલા વેદી પરથી અંગારો લાવ્યું ને એને અડકવું પડ્યું. વેદી વગર શુદ્ધિકરણ નહોતું. બીજા અર્થમાં વેદી ઉપર બલિદાન થાય છે. અને વધસ્તંભ ઈશ્વરની પવિત્રતાનું સર્વોચ્ચ પ્રદર્શન છે. ઈશ્વરની પવિત્રતાને જો તમારે સમજવી હોય તો આ વધસ્તંભ એ એનું સર્વોચ્ચ પ્રદર્શન છે કે જ્યાં પ્રભુએ એમની પવિત્રતાને બતાવી છે. એ એમના એકના એક દીકરાને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એટલે પોતે આપણે કહીએ ત્રિએક ઈશ્વર તરીકે જોઈએ, એ પોતે એ બલિદાન બને છે. એ પવિત્રતાએ ન્યાયની માંગ કરી, એ પવિત્રતાએ દંડની માંગ કરે છે, શિક્ષાની માંગ કરે છે, અને પ્રેમ ત્યાં આગળ અવેજી પૂરો પાડે છે. અને એટલે આપણે વધસ્તંભ પર ઈશ્વરની પવિત્રતાને જોઈએ છે. ત્યાં આગળ ન્યાય સંતોષાય છે, ઈશ્વરના પ્રેમનો ત્યાં આગળ વિજય થાય છે. પાછી આપણે જોઈએ ઈશ્વરના પવિત્રતા સંબંધ, અને એ છે પવિત્રતા, ઈશ્વરની પવિત્રતા એ આપણા રૂપાંતરિત જીવનની માંગ કરે છે. ઈશ્વર જ્યારે આપણે કહે છે કે ઈશ્વર પવિત્ર છે, ત્યારે એનો અર્થ એ થયો કહેવાય કે ઈશ્વર એ પવિત્ર જીવનની માંગ આપણી પાસે પણ કરે છે. પહેલો પિત્તર 1 અધ્યાય 15 અને 16 કલમ, યશાયા 6 અને 8. ઈશ્વર પવિત્ર છે અને એટલે એમણે કહ્યું કે તમે પણ પવિત્ર થાઓ. હું પવિત્ર છું અને તમે પવિત્ર થાઓ. યશાયાનું આપણે જોઈએ તો જો એને દર્શન થાય છે, એ પસ્તાવો કરે છે, એનું શુદ્ધિકરણ થાય છે, અને પછી એ સમર્પણ કરે છે. જો આ એક આપણે પાસા જ એક પગથિયા છે. પહેલું દર્શન થાય છે અને એ જોવે છે, પસ્તાવો કરે છે, એને શુદ્ધ કરવામાં આવે છે, અને પછી ઈશ્વર કે એને મોકલે છે અને એ કહે છે કે હું જઈશ, હું આવીશું, મને મોકલો. ઈશ્વર ફક્ત પાપ માફ નહીં કરતા, પણ ઈશ્વર પવિત્ર લોકોને ઘડે છે. એટલે ઈશ્વર એ રૂપાંતરિત જીવનની માંગ કરે છે. પવિત્ર ઈશ્વર આપણી પાસે રૂપાંતરિત જીવન માંગે છે. આપણી આરાધના પવિત્ર હોય, આપણી ભાષા, આપણી વાણી પવિત્ર હોય, આપણા વિચારો પવિત્ર હોય, આપણા સંબંધો પવિત્ર હોય, આપણી જીવનશૈલી પવિત્ર હોય. એ ઈશ્વર માંગે છે આપણી પાસેથી. અને એટલે આ ઈશ્વરની પવિત્રતાનો જે ઉપસંહાર છે, સારાંશ છે, એ છે કે આખું અસ્તિત્વ જે છે એ આખું એક પવિત્રતાનું વાતાવરણ ઈશ્વર બનાવે છે. ઈશ્વર પવિત્ર છે એનો અર્થ કે ઈશ્વર એમના સ્વભાવમાં પવિત્ર છે. ઈશ્વર પવિત્ર છે એનો અર્થ ઈશ્વર એમના ન્યાયમાં પવિત્ર છે. ઈશ્વર પવિત્ર છે એનો અર્થ એમના કોપમાં પણ એ પવિત્ર છે. ઈશ્વર એમના સંબંધોમાં પવિત્ર છે. ઈશ્વર એમના ઉદ્ધારના કાર્યમાં પવિત્ર છે. એટલે ઈશ્વર જ્યારે પવિત્ર છે ત્યારે આપણો જે પ્રતિભાવ છે શું હોવો જોઈએ? તો એ હોવો જોઈએ કે આપણે મહિમા, આપણે એમનો જોઈએ છીએ ત્યારે આપણે આદર કરીએ, એમની આરાધના કરીએ, એમની પવિત્રતા સામે આપણે પાપને ગંભીર લઈએ, આપણે ચલાવી ના લઈએ, નાની સૂની વાત છે એમ કરીને જવા ના દઈએ. આ તો બહુ નાની વાત કહેવાય, એમાં શું કશું થઈ જવાનું નથી, એક જ વખત કર્યું છે ને, આ તો એક જ વખત ચલાવ્યું છે ને, આવું નહીં કરું તો મારી નોકરી જતી રહેશે, આમ નહીં કરું તો મને સમાજમાં લોકો માન નહીં આપે, સમાજમાંથી બહાર કાઢી મૂકશે, અને એવું લાગે આપણને બધું. ત્યારે આપણે વિચારવાની જરૂર છે કે ઈશ્વર એવા પ્રભુ છે કે જે સંપૂર્ણ રીતે પવિત્ર છે, તે આપણી પાસે પણ એ પવિત્રતા માંગે છે. અને એટલે આપણી પાસે પણ આ જ વસ્તુ રાખવાની આપણે જરૂર છે કે આપણો પ્રતિભાવ એ પ્રકારનો હોય કે આપણે પસ્તાવા સાથે જઈએ, પાપને આપણે ગંભીર લઈએ, આપણું સ્વન્યાય પણ આપણે છોડી દઈએ, નમ્રતામાં આપણે આવીએ અને કૃતજ્ઞતા સાથે
આપણે જીવવાની જરૂર છે. ઈશ્વર એનો સ્વભાવ પવિત્ર છે અને આપણે એમના પ્રતિબિંબ તરીકે જીવવાની જરૂર છે. રાઈટ. ઈશ્વરે પવિત્ર છે એવું આપણે જોયું છે. એમનો વધસ્તંભ આપણે જ્યારે જોઈએ ત્યારે એમની પવિત્રતાના આપણને દર્શન થાય છે. એટલે આપણે પણ પવિત્ર જીવન જીવવાની જરૂર છે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને ઈશ્વર એ પોતે પવિત્ર છે એ સમજ સાથે હવે પછીનું જીવન જીવવાના માટે મદદ કરે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.